જો અહીં મિશ્રણ હાલે જ દવા છાંટવાનું. તો ફેમિલી આપણે જો ખાતરનું અડધું બસ ખંભે મારી દીધું. ફેમિલી આપણે હજી એક વરામણ મેં કર્યું ને ત્યાં ડોલ ખાલી થઈ ગઈ. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં જ. સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા બ્લોગને. તો ફેમિલી થઈ ગયું છે આપણે મસ્ત મજાનો ગુડ મોર્નિંગ નાસ્તો ને એવું કરી લીધું. આજે આપણે જવાનું છે ખેતર ખાતર નાખવા. તો અમે જે ખાતરની ઠેલી હવે આપણે આ ગાડીમાં નાખી દઈએ ને ડાયરેક્ટ મળી હવે આપણે ખેતર. આપણા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા. આપણે પહોંચી ગયા છે ખેતર. માના જો ખાતરની બાસ્કી લઈને ખેતર પી ગયા. અને અમારી કાલે જ ગાડી ધોઈ રહી છે, પાછી જો હતી એવી થઈ ગઈ ગારો. આ પંખો તો હવે આગલો ભરાઈ ગયો. પછી આ પાણી આવે ને એમાં હાકું ત્યાં માંડ ખાલી જાય. બાકી ગાડી હાલી ને આખી ત્રાહી તમને રસ્તો છે ને ઘેર જાય તમને રસ્તો બતાવો. હાવ બગાડ નાખો. તો હવે મમ્મીને વાટે છે આવી જાય એટલે આ ખેતરમાં ને બે ખેતરમાં નાખ દે આપણે ખાતર. મને ડેલમાં આવ્યું છે. તો ફેમિલી આપણે જો ખાતરનું અડધું બસ ખંભે મારી દીધું. બરાબર હેઠે મેં દે મમ્મીને એ ઓલું ડેલમાં થોડુંક લઈને આવે તો આપણે કટકામાં એટલું જ હોય અને અડધું છે ને ઓલામાં નાખ દે એટલે થઈ જાય રેડી. તો ફેમિલી જો આપણા હાથમાં આવી જ ગઈ ડોલ, ઉલાના હાથમાં તગાવરું. મમ્મી જો આમ સાટવાનું કરી દે ચાલુ. તો હવે આપણે હાલો ડોલ લઈને કરી દે સાટવાનું ચાલુ. 3-3 4 સારું લે એટલે આડી કાંઈ બહુ વાર નહીં લાગે, આડી કાંઈ પતી જાય. તો હાલો આપણે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેશે. ફેમિલી આપણે હજી એક વરામણ મેં કર્યું ને ત્યાં ડોલ ખાલી થઈ ગઈ. મમ્મીને તો કંઈ નહીં ખાલી થઈ ગઈ, તો ભરવા જાય. તો હવે મારી થોડુંક એવું છે તો હું હવે સાટી દઉં ને પછી હું ભરી આવું એટલે થઈ જાય આપણું કામ રેડી. ફેમિલી આપણી ડોલ ખાલી થઈ ગઈ હતી. તો જો પાછી જામે ભરી લીધી. એટલું બસ રહ્યું ખાલી થઈ જાય તો પાછું આપણે ગાડી છે ત્યાં ફરવા જવું પડીએ ને એટલું પૂરું થયું. મમ્મીને જો કાને કાપ પગી ગયા નથી, હું અહીંયા જ છે. ચાલો ફટાફટ હું અહીંથી સાટતો મમ્મીની હારે પૂગી જા. તો ફેમિલી આ ખેતરમાં આપણે જો સાડી દીધું ખાતર, પણ આ વખતે યાર આ ખેતરમાં એટલું હુક્કો આવ્યું ને જોઉં તો આખી લેન હુક્કો છે. એટલું તો કઈ વખતે નથી આવ્યો. અમુક તો ડાળા જેવા હુકાઈ ગયા હતા. અને દવા હવે આજ લેવા જ જવાની છે ને આજના જ છાંટી દેવાની. જો વરસાદ જ ન આવે, વાતાવરણ તો છે એવું પણ વરસાદ ન આવે એટલે આજના જ છાંટી જ દેવાની વાત આવે. હવે થોડુંક ખાતર છે આ ડોલમાં, તો ઓલામાં થોડુંક બાકી છાંટી દઈએ. નિરણ વાટવાનું છે મમ્મીને, તો નિરણ વાટી હવે ડાયરેક્ટ જાય કરે. ભૂકો યાર બહુ આવે છે. હવે દવા લઈને ફટાફટ છાંટી દઈએ તો જ મેળ આવશે. ને એનો પર તમને કાંઈ ઉપાય આવડતો ભૂકો વયો જાય, એક દવાનું નામ સારું હોય તો એ કમેન્ટમાં કહી દેશો. મમ્મીની સામે નિરણ વાઢે ને ઉલ્લુભાઈ આપણે જ ખાતર ઉડાડે અહીંયા મસ્તી કરે. આપણે બે કટકામાં છે ને મસ્ત મજાનું ખાતર છટાઈ ગયું છે. હવે બપોરે શું કરવાનું છે ખબર? આડી કેસરિયા જવાનું છે, ભૂકાની દવા લઈ ને બોર પછી આવીને ડાયરેક્ટ છાંટી દેવાની છે. બાકી તો ઉકાઈ જાય તમારે મળશે હું. તો હાલો નિરણ વટાઈ જઈએ તો એ લઈને કટકટ આવે ડાયરેક્ટ કરે. એટલે અમે ગયા હતા કેસરિયા લઈ આવ્યા છે ખેતરમાં દવા છાંટવાની. તો જો અહીં મિશ્રણ હાલે જ દવા છાંટવાનું. અહીં પાણી હિંચે છે મારી મમ્મી. હા એ થોડેક આવે છે હલાવી પડી છે આને ઘડી કેમ રહે હલાવે ને. અહીંયા જો પોપ હવે સાફ કરી આ દવા મિક્સ કરી ભરી હવે ડાયરેક્ટ છાંટવાની છે. હલા ખાવામાં ઓલું થઈ જવું જોઈએ એમ કે નહીં ઉડજી મસ્ત કાલા ખટ્ટા. મેં જો પોપ મારી લીધો તો ખંભે. હવે આપણે ખેતરમાં ધીમે ધીમે છાંટવાનું કરી દઈએ ચાલુ. પહેલો પોપ તો આપણે મસ્ત મજાનો છાંટી દીધો. પહેલા પોપમાં કાંઈ એટલું પછી કાંઈ આમ ભાર જેવું કાંઈ લાગ્યું નથી. તો પહેલો છટાઈ ગયો, બીજો પાછો ભરવા આવે. જો મારી વાળી છે સામે છે ને, મારે અહીંયા આવ્યા હોય ને ત્યાં ભરવા આવે. તો હાલો પાછો ફટાફટ એક પોપ ભરી લે. તો ફેમિલી હવે રહે સેલો પોપ. તો જો સેલો પોપ ભરાઈ જાય અને એક છાંટવાનો છે. થોડી એ જો દવા રહી
ભરાઈ જાય એટલે આપણું કામ પૂરું. તો હાલો ફટાફટ છેલ્લો પોપ રહ્યો છે હવે ચાટી દે. તો ફાઇનલ મિત્રો આપણી દવાને ચટાઈ ગઈ ને જો હવે આપણા બધા બોરિયા બિસ્તરા કેટલી ના કટકટાય છે ઘરે ને મને આપી દીધી છે કે આગે વરસાદ આવી ગયો તો જો દવા લાગી જાય તો સારું. કાલ પાછું જોવું પડી ગઈ જાય 2 દી પછી. તો હવે હાલો જઈએ ઘરે, નાહી ધોઈને થઈ જાય મસ્ત મજાના રેડી. તો ડાયરેક્ટ મળી હવે કરે છે. અને જો આવા કંઈક છે અમારા વાડીના રસ્તામાં ગાડી હાંકવીને માંડ હાલે. સવારે એમ લઈને સોટી આખી ગાડી એમ હાલે. ફેમિલી તો આપણા વ્લોગને એન્ડ દેતા ભૂલી ગયું છે એટલા માટે સોરી. બસ આજનો વ્લોગ અહીં સુધી હતો. આશા છે તમને ગમ્યો છે. જો આપણો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ તમને ક્યાં નવા વ્લોગમાં. ત્યાં બધાને જય માતાજી એન્ડ બાય બાય.